મચ્છર તરફ કવડે છે ને મેં જો કાલે આજ એસએમસી માં ફરિયાદ કરી દીધી છે કાલે ધોવાડા વાળા આવી જાય કેમ તારું મોઢું કેમ ધોવાડા વાળા એટલે પ્રભાત, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? તારીખ આજે થઈ ગઈ છે 28 અને વાર છે બુધવાર મંગળવાર ખોટવાર જે વાર હોય પણ હવે છે ને મસ્ત નવો દિવસનો વ્લોગ ચાલુ કરી દીધો છે અને તારીખ આમ તો જો અહીંયા નીચેથી વ્લોગ ચાલુ કરે ને એટલે અહીંયા છે કેલેન્ડર મંગળવાર છે. ઓકે, આ ફોટો છે ને અમારા જાનુ દીદીનો છે. જાનુ દીદી લગભગ 6 થી 8 મહિનાના 10 મહિનાના હશે ત્યારનો ફોટો છે અને મસ્ત ત્યારે ગલગોટા જેવી હતી. આમ શું કહેવાય કે આમ જાડી એવી હતી અને રમડવાની મજા આવે એવી હતી. હવે થોડીક મોટી થઈને પતલી થઈ ગઈ પણ આમ જાડી સરસ છે. જો મારા દાદાનો ફોટો છે આ મારા તમને છે ને દાદાનો બાનો બધાનો ફોટા બતાવવા બાનો ફોટો છે મારા કૌડાબા ધોળીમાં અને કાનજી દાદા. મારા દાદા તો છે ને અમે નહીં આમ તો મારા પપ્પા બહુ નાના હતા ને ત્યારે એક્સપાયર થઈ ગયા અને ધોળીમાં હું 5 વર્ષનો તો 1992 એક્સપાયર થઈ ગયા. આજ સવારમાં નીચેથી લોક ચાલુ કર્યો ને ફોટા જોયા ને એટલે સિયાદ એવું વાત કરી લઈએ બતાવી દઈએ બાના દાદાને બધાને. ને અત્યારમાં ભાભી રોટલી કરે છે ને રોટલી સાથે હાથમાં છે મરચા. તો ભાઈ કાંઈ ડિમાન્ડ કરીએ કે હા શેકેલ મરચા પેક શેકી ગયું બીજું છે. અને અહીંયા જે ભજન નાસ્તો કરવા બેન કે છે રોટલી છે દહીં છે ને શેકેલા મરચા સાથે છે. આપણે તો ચા દૂધ ને રોટલી જોઈએ. પંખાને પવન લાગે પંખા નો પવન લાગે પંખા ગેસને પવન લાગે. પંખાને પવન ન લાગે ગેસને લાગે. પંખાને પવન લાગે હે પૂછો પંખાનો પવન લાગે છે ગેસને અને ગરમી થાય છે. ઓકે, તો ધીમો કરી દીધો એટલે બેયનું સોલ્યુશન થઈ જાય ને. આ તમે પવાલીમાં દૂધ ગરમ કરો છો જો હે તો એમ કે હા ભાઈ એને અક્કલ જ નથી લાગતી. પવાલીમાં મેં કોઈ દી નથી જોયું પવાલીમાં જે દૂધ ગરમ કરતા. ગજબ હો તમારું કામકાજ. આવજો બેટા. હવે હોય નાખવાની છે કઢાવી છે તારે છે ને આમ તાવ ક્યારે આવી જાય અચાનક આવી જાય કે નહીં બપોર સુધીની હાંજ સુધી તો કેમ કે કાલે સવારે આવ્યો હતો ને પછી પ્રમદી સવારે આવ્યો હતો અને કાલ સાંજે આવ્યો. હા બપોર પછી નહીં અત્યારે રિપોર્ટ કાલ કરાવ્યો એટલે કઈ બતાવવા નથી જવું પડે. એ માળામાં જાય દવા પીવાનું. અહીંયા આવ્યો કાલે અહીંયા આવ્યો પણ ઓલો નહીં તો હતો એને કહેવાય ઉતરી ન હોય કે ઉપર હતો અત્યારમાં તો આવા જલસા છે. હજી આને તક્યો જોઈશું અહીં બેઠો છું. 2 તક્યા છે નીચે એક અહીંયા છે ને એક અહીંયા છે. હોય જ રવાય ને કાંઈ ઈસ કરે આમ તો હવારમાં આમાં શું વાંધો હોય બધા જ મજા હોય ને. અત્યારે હવાનો 9:30 ત્યારે લોકો નવરા થઈ ગયા અને નવરા થઈને અત્યારે પૂરી હોતી ગયા પાછા. શું કે હે પછી ચાલુ હોય હાથું કેમ વ્રત રહેશે જાનુનું એટલે કે ખાવાનું ન કરતા બે ખાટી વાતો કરતી હોય ત્યારે એટલે સફા ઘડી થઈ જાય કામ ને મોડું થાય ન થાય ને એટલે કામ થઈ ગયું ફટાફટ મારે ખાવ મને એકલા આળસ. સારું હાલો હવે એ તો નવરા થઈ ગયા પણ આપણે ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે. એન્જિનિયર ઘરે આવે છે. હા અત્યારે ટાઈમ થયો છે 6:20. આજે છે ને બપોરનો કોઈ પ્રકારનો વિડીયો આમાં નથી કેમ કે બપોર આજ ઘરે જ નથી ગયો. રાકેશનું થોડુંક કામ હતું ને તો હું રાકેશભાઈ બહાર વહી ગયા હતા પછી ત્યાંથી સીધા ઓફિસે વહી ગયા કેમ કે અહીંયા 2 વાગી ગયા તો પછી સીધો ગયો ઓફિસ વહી ગયો. હવે અત્યારે 6:15 ઘરે એટલે જ આવશું કે વિજયભાઈ એનો ફોન આવ્યો ભાઈ એક સનમાઇકો પાસ કરવાનો બાકી છે બાકી બધું પતી ગયું છે. તો એ સનમાઇકો પાસ કરવો હોય તો એ કે આપણે 2 અત્યારે જઈએ ને કરી આવીએ. તો કીધું વાંધો નહીં ચાલો જઈએ. એટલે એ આવે છે ઘેરે ને હું આવું છું.
એટલે હું જાઉં છું ઘરે અને ઘરે છોકરાઓને આજે હું તો પોઝિશન છે એ પૂછાણી નથી કેમ કે સવારનો કામમાં એટલો ખલવાઈ ગયો હતો એવું થયું હતું. કાંઈ વાંધો નહીં, પણ હવે જઈએ ઘેરે. વેદાંતની તબિયત તો એનો મિસ કોલ તો હતો પણ મેં ફોન કર્યો ને તો પાછો ઉપાડ્યો નહીં, એટલે આગળ ઘેરે જઈને જ આપણે જાણી લઈએ શું છે. બોલો, અત્યારે 6:30 થયા છે. ઓહો, તાજો બીમાર પડી ગયો, તાજો હાવ એટલે હાવ ઇમરજન્સી બીમાર પડી ગયો. આ હોય કઢાઈ આવે ને પછી કાંઈ વાંધો ન હોય તો રાખો ને, સારું લાગે. કોઈ ખબર કાઢે કે પૂછે, કોઈક મહેમાન એવું પૂછે તો ખરું. કેમ અત્યારે 6:30 ઘેરે પોગી ગયો ને વિજયભાઈ બનાવમાં તો મોટા પોગ છે, મારી પહેલા પોગી ગયા. ચા બને છે, ચાલો મસ્ત ચા બનાવો. ટકાટક ખડી ચમ્મચ. ખડી ચમ્મચ શું ખબર છે? ખડી ચમ્મચ ચા એટલે હું ચામાં આમ સમજી નાખો તો સમજી ઊભી રહી જવી જોઈએ, એને ખડી ચમ્મચ ચા કહેવાય. આમ પડી ન જવી જોઈએ. તો એવી ચા બનાવતા આવડે તમને? એવી જ થાય તો આપણે ટ્રાય કરીએ. હાલો, ખડી ચમ્મચ ચા એની. બપોરે મારી રસોઈ શું હતી તો હું રહી ગયો. સોળીનું શાક તો નૈતિકની સોળીનું શાક આવશે. બપોરે જ ઘરે નહોતો આવ્યો એટલે મારી રસોઈ પડી છે તો આપણને ખાવાની ઈચ્છા થઈ ગઈ છે. હવે થોડીક એવી ખાઈ લઈએ. એટલે મચ્છર મારો એમને તાર વોલીબોલ રમવા ત્યાં મચ્છર મારવા આટું ખલાયો હતો. આવીને ઘડીક આવડો આ રેડ કાર્ડ પકડીને મચ્છર મારવા મળ્યો. મને ખબર નથી હું કામ આવ્યું. એટલે એમ નહીં, અહીં ઘેર હું કામ આવ્યો નથી ખબર. અહીંયા હું તને બધું સમજાવું તું હું કામ આવ્યો છું. બે અહીંયા તો આ દુનિયામાં શું કામ આવ્યો છે જ્યાં સુધી નું સમજાય તો અહીંયા તો ખરા કામ છે. અહીંયા પણ અહીં વોલીબોલ પર કોઈ નથી અહીંયા શેરીમાં. અહીંયા પણ અહીંયા આવી નહીં બહુ હોય. માન ખાઓ તો નહીં. ચમ્મચ આવી ગઈ છે. ખડી ચમ્મચ તાર મમ્મીને મેં શાક બનાવવાની કીધી. ખડી ચમ્મચ શાક બનાવો એમ. અહીંયા તો સૂર્યા સાખી સાખી સુધારી ગયા છે. ઓલો હું પાછળ કરે છે એને કઠોળનું શાક હોય એટલે 2 વખત ખાય દિવસમાં. બોલો એવું છે. અહીંયા ટકાટક ચા હો. લાવો ચા પીએ. શું છું બેટા? તો કેમ ખાવું નથી મારા દીકરાને? અરે ના, આગળ મમ્મી ને પપ્પા ખીજાણા ને તમારો દીકરો રેહાણો છે તો દાંતે નથી કાઢતો તો. હે કેમ ભૂખ નથી લાગી બેટા? બસ નથી ભૂખ. જમું નાસ્તો કરીને આવ્યો. રોંઢે નાસ્તો કર્યો. ગમે ખાધું તમારે. રોંઢે કે ગયો જ નથી ને? કાનેથી ગયો નથી ગયો ને? તો કેમ નથી ગયા? મંચુરિયન હું કોણ માર્યો? ખીજાણા કોણ ખીજાણું? મમ્મી પપ્પા ખીજાય ને એમાં બહુ કઈ મનમાં ન લેવાનું હોય બેટા. ખાઈ લેવાનું હોય મારા દીકરા. મમ્મી હતી રિહાણી સાબા જોતી નહીં. બે મારા દીકરો પાયદા છે નહીં. તારે કઈ સમાધાન કરાવવું છે? અને વિડિયો હાટું થી આ બધા વિડિયો આગળ લેશે વધારે હાટું. તારો ચહેરો કહી દે બેટા. શું હું ખબર છે? શું હું ખબર છે? જો આગળ બતાય તો ઓલું કેમ ગયું એમાં કેવું છું ખબર છે? અમે સનમાઇકો લાવ્યા. જો આ સેમ્પલ, આ છે ને સેમ્પલ છે. આમાં સનમાઇકો ખાલી ઘેરે બતાવવાટું લાવ્યા હતા તો એ આમ ઉખેડવાઈ ગયો ને તો 2 જણા ખીજાણા એને. એક તો એના મમ્મી ને એક એના પપ્પા. એટલે મારો દીકરો રિહાઈ ગયો. તો એવું ખીજાવાય નહીં ભાભી. છોકરા તો નો તોફાન કરે તો કોણ કરે? કેમ તો તું શું કરીએ? તોરિયું નો ખાય શું ખવાય? તોરિયાનું શાક એટલે તોરિયાનું શાક બેટા. તને આગળ ભાવે શું? બપોરનું છે જ ને. આગળ સોળે તો ખાતો હતો. ચા ને ઓલું હતું, ચા ને ટોસ. એમ નહીં પણ તું ઓલું શાક બપોર વાળું સોળીનું પડ્યું છે ખાઈ લે. દોર્યું અહીંયા તારો ફેવરેટ. સોળી તો તારી ફેવરેટ છે. ખોટું કેમ બોલશો? સોળીનું શાક એ તારું ફેવરેટ છે. ખોટું બોલશો? હાસુ બોલ. હાલે ખાવ બે વેદન ઉભો થાય ક્યાં ખાશો તો પણ સાનો ખાધે રાખ નહીં. અડધી આમ બધા ખાઈને ઊભા થઈ ગયા છે. અડધી બાકી હું અંબાયું તારી કે તો એક વસ્તુ અંબાઈ હું દહીં કામ દે એમ આવ્યું તારી પાસે તો આવ્યું છે. મચ્છર તરફ કવડે છે ને. મેં જો કાલે આજ એસએમસીમાં ફરિયાદ કરી દીધી છે અને કાલે ધોવાડાવાળા આવશે. આડો આવ્યું હશે. સ્લો મોશનમાં આવી જાય કેમેરા આડો આવી. કાલે ધોવાડાવાળા આવી જાય.
છે ભાઈ. કેમ તારું મોઢું કેમ આ બે દિવસે કહીને મચ્છરનું છે, એને દુવાળો બોલે દીધું. તો ધોવાડાવાળા એટલે ધ્યાનનું ચાલુ છે તેને કહો મસરા ખવડાવ. મને પેલા મને થોડાક રેકેટ કરી દીધી. એમાં એવું છે નથી કે એમાં એવું છે છોકરા આપણે 4 છે બાઈઓ અમારે એક જ છે એટલે એનું ધ્યાન વધારે રાખવું પડે બેટા. ધુવાડોવાળો આવશે તારે ખાઈ જશે ને. મચ્છર તારા હું કહેતો હતો કે મને મસરા ખવડાવ. મારું કામ નહોતું. હવે આવું બધું તમારે શીખી જાવ. એસએમસી ની એપ્લિકેશન આવે એ છે ને આમાં મચ્છરની ફરિયાદની બધું કરવાનું શીખી જવાય. મફત આવે. મફત એમાં કઈ પૈસા ન લાગે. હા બોલો છોકરાને બધું શીખવાડવાનું છે. હવે આ બધું છે ને આવો વહીવટ છે ને શું કહેવાય સામાજિક સેવાનો એ બધો વ્યવહાર શીખવાડવો છે. એ મચ્છરનો ધુવાડીવાળા આવે ને આખા બધા આખી સોસાયટીમાં સાટી દે ધુવાડો એટલે મચ્છરનું પ્રમાણ થોડું ઓછું થાય. એટલે કાલનું મને તો એવું લાગ્યું હતું કે હવે કરવું પડે એમ છે કેમ કે બધા બીમાર ઘરે બહુ પડવા માંડ્યા. આ નહીં તો આજ તો સારું થઈ ગયું ને હવે તો કોણ બીમાર પડવા માંડ્યું? આંટી આંટી નહીં, આંટી ખાલી આંટી. જો એને દાખલ થઈ બાટલા છે સારું થઈ ગયું ત્યાં સુધી મેં કોઈને કંઈ કર્યું પણ તને કાલ ઝાડા છે ને તો ગમે. એ મરતી નો અરે જોઈએ મેં બંધ કર્યો ને, પછી કઈ તો કે બંધ કરો એ મરતી નો જોઈએ કણો સમજો નહીં તો એટલા પછી મેં મચ્છર વાળાને કહી દીધું. અલા મચ્છરે કેવા પ્રકારના ઝાડા કરાવી દે. જો વેદાંત છે ને ઓ એટલું બધું લોહી નીકળું પાછું લાલ થઈ ગયું છે. નીકળાશ કરે છે કે શું છે? નીકળે જ છે દબાઈ રાખો કીધું કે દબાઈ રાખી કાઢો નીકળતું બોટલ કાલ ચડાવીને એ 100 હતી 100 કઢાઈ એવો અત્યારે દવાખાને પણ આ જોતો કોટન નથી બતાય તો કેવું લાલ થઈ ગયું આખું. બ્લડ અત્યારે બહુ છે. અને આગળ છે ને કોકે કોમેન્ટ કરી હતી ડિહાઇડ્રેટ થાય ને તો પણ ન નીકળે. એટલે પાણી આપણે ઓછું પીએ ને તો તે લોહીનું પ્રમાણ ઓછું રહે. એટલે છે ને પાણી પીવાનું રાખો લોહી એટલે નસ મળવાનું પ્રમાણ ઓછું છે ને. 13 વર્ષ 14 વર્ષ પહેલાં મેં એક રેડીમેડ કપડાનો શોરૂમ કર્યો હતો. એ યાદ આગળ વાત કરતાં કરતાં યાદ આવ્યું તઈ આપણે છે ને આમ તો વેદાંત લગભગ 6 મહિનામાં પાછો બંધ કરી દીધો. 6 મહિના જેવો એકો તો 6 મહિનામાં ખબર પડી ગઈ કે ભાડાના નહીં નીકળે. 15,000ની નુકસાની કરીને બંધ કરી દીધો. અને અત્યારે હાલમાં એ વાત યાદ આવે છે ને તો એમ થાય છે કે જો અત્યારે દુકાન હોત ને તો તેથી ખાલી 14,000 નુકસાની થઈ. અત્યારે બહુ જ નુકસાની થાત. એનું કારણ છે જો આ બધા આ ગેંગ આ વેદાંત નહીં આગળ ભાભી એમ કે બધા માપીને એક દી પહેરીને પાછા બીજા દી બદલી જાત બીજા દી પહેરીને ત્રીજા બદલી જાત એટલે એવું થાત. એટલે થોડુંક મારે સારું થઈ ગયું છે વહેલી દુકાન બંધ કરી દીધી એટલે હવે વેદાંત બીજાની દુકાને નથી મૂકતા તો કાંદી પડે. કેમ બીજાની આમ જાવે તો બદલાવા તો જવું જ પડે. કોની વાત કરો છો? સમયને કહેવાનું. કોણ બદલાવા જાય છે? આપણને વેદાંતી. વેદાંત તો એટલા બધા કપડા બદલાવા હું કામ જાય પછી ગમે એ જ લઈને હોય પછી એવું નાટક ન કરે બદલાવા જવા. હાથ વાળા બસ ખબર પડે મને હાથ વાળા હાથ મેલા નાનો હોય કે નહીં હાથ વાળા બસ મોટા છે ને પસંદ કપડા આવે ટૂંકા પડે પછી બદલાવા દાઢે છે ભાઈ દાઢે છે એટલે એ છે ને કોકને ટોન મારે છે કોને મારે છે એ આપણે નથી ખોલાવવું. ખોટી જ જાય. હમણાં 7 મહિના પહેલા લીધેલા કપડાં આ લોકો બદલાઈ આવ્યા પણ એમાં એનું કારણ છે કે પહેર્યા નહોતા પડ્યા હતા તો ઓલા દુકાનવાળાએ કીધું કે બદલી જાય એટલે બદલાઈ આવ્યા. હે હા ભાભી તને નથી ખબર નૈતિક ને પેન્ટ 1-2 વાર પહેર્યું નહીં ત્યાં ટૂંકું થઈ ગયું પછી એમ હતું કે ભાઈ હવે આ કોણ બદલી દે એટલે કઈ ગયા નહીં. પછી હમણાં એક દિવસ અભીનું લેવા ગયા ને તો એને કીધું હતું કે લઈ જાવ તો લેતા આવજો બદલી દેવું. એટલે 7 મહિના પછી દુકાનવાળાએ કપડાં બદલી દીધા એટલે બહુ સારી વાત કહેવાય. કપડું બદલી દેવું એટલે એ પાછું 7 મહિના પછી વ્યવહાર એવો એમ મારા ભાભીનો અને એનો વ્યવહાર સારો. બદલી દીધું. હા કપાયો પછી એને કાપી દીધું ટૂંકું થઈ ગયું ઘેરે એમ. અચ્છા એ તો એનો વાંક હતો એટલે બદલી દીધી તો વાય એટલે લંબાઈ દીધી. તો એ જ વાંક કહેવાય ને વધારે કપાઈ ગયું છે એની ભૂલ થઈ ગઈ બદલાવા જાય ત્યાં ભૂલ થઈ જાય ને એ જેની ત્યાં લીધું હોય એનાથી ભૂલ થઈ જાય તો બદલી જ દે ને એ તો કંઈ બહુ ઓલું ન કહેવાય. પણ આ તો 7 મહિના પહેલાં બદલું નહીં મોટી વાત કહેવાય. 7 મહિના પહેલાં લીધેલી વસ્તુ બદલી દીધી ને એ બહુ મોટી વાત. ચાલો ઉપર જવું છે ને ઉપર છે ને આજે તમને ફર્નિચરનું થોડુંક એવું બતાવવું છે કે કેટલું બાકી છે ને કેટલા દિવસ લાગશે એ આગળ ઉપર જઈને બતાવું. જલ્દી બતાવો તો સારું છે. હું અમે થાકી ગયા છીએ પણ શું કરું કે આપણે બધું આપણા હાથમાં ન હોય ને મિસ્ત્રી ખવડાવે છે નહીં મિસ્ત્રી બિચારો નથી ખવડાવતો આમ તો કલરવાળા ખવડાવે છે. હમણાં કલરવાળા કેવું કામ કરે ખબર છે સવારમાં આવે
10 વાગે 11 વાગ્યા સુધી ચા પાણી પીવે, પછી પાછા કામે લાગે, બપોરે 1 વાગે ખાવા બેસી જાય, 2-2:30 વાગે પાછા કામે લાગે ને 5 વાગે વહી જાય, એટલે કલર નથી થતો. આવું આ વખતે તો ખરેખર કામથી હાવ કંટાળી ગયા. મને એમ હતું જ નહીં કે એટલું બધું ટાઈમ લાગશે, પણ બહુ ટાઈમ લાગી ગયો, બહુ વધારે પડતો ટાઈમ લાગી ગયો એમ કહીએ. ફાઇનલી આમ ગણો ને તો ફર્નિચરનું કામ બધું પતી ગયું છે. અને મિસ્ત્રી છે ને वो कल बोल रहा था मैं ब्लॉग कब आएगा मेरा, वो बिकी बोल रहा था इसका जो वो है. હવે આ બધું છે ને કાચું કામ બધું પતી, કાચું નહીં આમ તો સનમાઇકો લાગવાનું બધું પતી ગયું છે. હવે કલર ને કાચ લગાવવાનું બાકી છે. આમ તો છે ને મેં એવું કીધું હતું કે હવે બતાવવાનું નથી કોઈને, પણ પાછું તો થોડુંક દિવસો જતા જાય ને પાછું બતાવવાનું મન થતું જાય એટલે પાછું થોડુંક બતાવી દીધું. હવે આ છે ને છેલ્લી વાર, હવે ફાઇનલ છે એકદમ ટકાટક સફાઈ થતી હશે તો આપણે એક વ્લોગ સફાઈનો બનાવશું. એટલે સફાઈ થતી હોય ત્યારે એક જેટલું બતાવાય એટલું બતાવાય. અને હવે જો આ મેઇન દરવાજો છે ને એ જૂનો સનમાઇકો હતો એ કાઢી નાખ્યો છે. અને આમાં હવે સનમાઇકાની ડિઝાઇન કઈ આવશે એ સાહેબ આવશે તો એ ખબર પડશે. આ બધું સનમાઇકો કાઢવામાં કેટલી મહેનત લાગી, એક ટુકડો આ રીતે અલગ અલગ કાઢવો પડ્યો. હે હવે પાછા યાદ આવે પીડા રહી. હા, બીજા લાકડા આપણા હાસવી નીચે મૂકી દેવું. ટીવી યુનિટ હજી બાકી છે. ટીવી યુનિટ ઇલેક્ટ્રિશિયન કા કામ બાકી છે, ઇલેક્ટ્રિશિયન આવશે એનું કામ બાકી છે બધું. એટલે એવા ઘણા કામ બાકી છે. કલરને કામ પતી જાય ને કલર ને ફર્નિચરનું, એટલે પછી બીજા બધા કામમાં તો આપણે પોગી જાય, કેમ કે બધા એજન્સી આપણા હાથમાં છે, કહીએ ત્યારે આવી જાય એવું છે. પણ આ બે વસ્તુમાં થોડીક વાર લાગે. તો કે ફર્નિચરવાળાએ વાર નથી લગાડી, બહુ ઝડપથી કામ કર્યું છે. અને આને મિથિલેશે તો બહુ સારું કામ કર્યું છે. मिथिलेश तेरे को मैं बोल रहा हूँ, समझ में आ रहा है कुछ? नहीं आ रहा है तो कब आया गुजरात? आया कब? मेरे हाथ में 6 महीने 6 महीने हो गए, अभी तक गुजराती नहीं सीखा. अब सीख, गुजराती सीख इधर. हाँ 4 साल हो गया. 4 साल हो गया अभी, लेकिन समझ तो जाता है ना तू? थोड़ा बहुत समझ जाता है. ये तो अभी 6 महीना है, समझ भी नहीं रहा होगा. मैं अभी बोल रहा हूँ कुछ समझ रहा तुम लोग हैं? थोड़ा बहुत समझ जाते हो. मेरे को लगता है मेरे को हिंदी में ब्लॉग चालू करना पड़ेगा. हिंदी में मैंने 1-2 बार ट्राई किया था लेकिन मज़ा नहीं आया, तो फिर गुजराती में अपना चल रहा रहेगा. और कमेंट भी आप सबकी आई कि भाई ગુજરાત પાછું જો હિન્દીમાં આવી ગયું, ગુજરાતીમાં ચાલુ રાખો કન્ટિન્યુઅસ पे, बाकी આપણે हिंदीમાં નથી જવું, जैसे ही बराबर से. तो तुम लोगों ने मेरे चैनल सब्सक्राइब किया कि नहीं किया? तुम्हें पता है? पता तो नहीं पता है. कल का व्लॉग में तुम दोनों आओगे इसलिए मेरा चैनल कल के लिए तो सब्सक्राइब कर ही दो. ठीक है. क्या नाम है? कैसा पूछा तो नहीं तूने? हो जाएगा सीधा. हो जाएगा. मेरा नाम नीरज कुमार शर्मा है. तेरा नाम नीरज कुमार शर्मा है. तो ये तो फोन देखने पे ही लगा. चल मैं करवा देता हूँ तेरा चैनल सब्सक्राइब मेरा. अच्छा છે ને 8:45 એટલે કે 8:45 થયા છે. ત્યાં બધે ધીમે ધીમે કરતા બેડરૂમમાં હુવા વહી ગયા. એટલે બધા હું હજી જાઉં છું, ભાભીને ગુલાબને વહી ગયા. પણ એક પ્લાન બન્યો તો ફઈની ઘેરે જવાનો. મારા ફઈ છે સહિતા ફઈ, થોડા કંઈક પડાઈ ગયું છે, ખબર કાઢવા જાવી હતી એવું કંઈક હતું. પણ કાલે જાનુનો શું કહેવાય પેલું આપણે જાગવાનું રાતે. ઓ માય ગોડ, એ વાવ, સો બ્યુટીફુલ. જાનો આવી અંજવાળામાં મસ્ત લાગે તો. ત્યાંથી નહીં થાય, ઓલા પણ ફ્લાઇટું થાય. વાહ જાનુ દીદી વાહ, ટકાટક તૈયાર છે. ખબર છે કોનું? બાજુવાળી શિવાની દીદીનો. એનું તો ન થઈ રહી. ઓ એ શિવાની તારીખ મારી પેર બધી છે, ઘડી છે, પણ મારી દુપટ્ટા વાળી નથી. એવું છે. એટલે આ દુપટ્ટાવાળી પહેરવા કાલે પહેરવાની સ્કૂલમાં. કાલે ગુરુ પૂર્ણિમા છે એટલે દુપટ્ટાવાળી પેર સ્કૂલે પહેરીને જવાનું છે. ટ્રેડિશનલ ડ્રેસ એમાં શું? ટ્રેડિશનલ શું છે? ટ્રેડિશનલ એટલે તમારા છોકરાઓને કુર્તા હોય, પેન્ટ શર્ટ હોય, પછી કોટી વાળું હોય, એવું બધું તમારે ટ્રેડિશનલ માં આવે. મારે ભાડે લેવા હાલો ને યાર. તો લે હાલો જાતો ભાડે લેવા લેવા તો કુર્તાને આપણે ઘેર જ પીડ્યું છે. નહીં તો એના માટે કઈ નવું ન લેવા જવું પડે. જાનું એટલે જાનું મોટી થઈ ગઈ છે એવું મને લાગે છે. તને શું લાગે, જાનું મોટી થઈ ગઈ કે એવડી નવડી? હીલ્સ પહેરવાની છે. હે હીલ્સ પહેરવાની છે. હિલ્સ નથી પહેરવાનું છે હજી? ઓહો હો, વાત પૂછો માં બેનનો ફેશન. અત્યારે મોટું થતું જાય. ઓલા પણ અમે ટીમ્બીમાં પટેલ સમાજનું સ્નેહ મિલન હતું ને એમાં હું ગયા ને તો મેં ભાષણમાં એમ કીધું હતું ભાઈ ફેશન ન કરો. અમારે ફેશનનું અહીંયા જ છે જશે એ જો. અને હું ગામને સલાહ દેતો કરું છું, ફેશન ને વ્યસન તો કોઈ નથી કરતું, પણ ફેશનમાં અમારે જાનુ દીદી છે ને એમાં મને એ છે ને શું કહેવાય ભૂંડો લગાડવાની છે. બધાને ના પાડતો ફરે ઘેરે કે ફેશનનો તો ફેશન શું કહેવાય, ફેશન નહીં દીકરી પપુડી ફેશનની દીકરી. ફેશનની પપુડી અહીંયા છે કે જા
ગરબા ને ફેશન ને બધું સાથે સાથે ચાલુ ને ચાલુ જ રહી. બસ હવે હાલો ડિસ્કો બંધ કરો અને નાઇટ ડ્રેસ પહેરી લો, જાઓ સુઈ જાઓ. એમ નહીં, આ તો સવારમાં તો તને પેટમાં થતું હતું, અત્યારે હાવ રેડી બધું. વાકાય છે કાકા હવે એમ તો હું તો આખો દી સૂતો છું. ક્લાસમાં આનો મોમેન્ટ થઈ ગયો છે, ક્લાસમાં થઈ હતી, મેમને ખબર છે. મેમ એને કીધું નતું મેમને, મેમે ફોન કર્યો, હાસીને નહોતું કીધું. નહીં હું મેમને એક દી કહેવા ગયો ને મને શું કહેવાય બહુ માથું દુખતું હતું હા અને આપણે સોલા જ આવતા હતા પરીક્ષા પછી નેટ નીંદર આવતી હતી. મેમને કહેવા ગયો ને મેમ બહુ હેવી હેડેક થઈ છે ને આમ કઈ પાર નથી એમ એનો પાર નથી, ફોન કરજો ને ઘરે દુખાવાનો પાર નથી એમ. તે મને મેમ કે મેં ફોન કરી દીધો આમ ખબર નહીં હણી કટતા છે મેં ફોન કરી દીધો તાર પપ્પાએ એમ કીધું કે ઈ નવરો છે અમે થોડા નવરા છીએ એટલે કદાચ તારા પપ્પાએ કીધું હતું હોય એવું કઈ નથી, કેમ કે એ નવરા થોડા હોય તારી જેમ, તારે તો હાલતા નવરો પછી થઈ પાછું બીજી વાર કીધું ને હા કે મેમ એવું હું કરું છું જાવ કે નહીં સામે જો નર્સ પાસેથી દવા લઈએ ને કુઈ જશે સ્કૂલમાં. પણ નર્સ પાસે આમ મરાઈ જાય કેમ? સાર માળ ચડવાના પાછા હોસ્ટેલના સાર માળ ચડવાના એમને તાવ ઉતરી જાય. 4 માળ સ્કૂલેથી ઉતરવાના, પાછા હોસ્ટેલમાં 4 માળ ચડવા. પછી પાછું હોસ્ટેલમાં સુધરવાનું, પાછું ચડવાના. તો તાવ હોય તોય ઉતરી જાય. એમનેમ તાવ હોય બહુ દુઃખ છે હો ભાઈ, છોકરાનો ખરેખર અત્યારે બહુ દુઃખ છે. મને એમ થાય લોડ બહુ લોડ છે ને. મને એમ થાય કે અમારા સમયમાં તો કેવું હતું, હા ઈઝી હતું. સ્કૂલેથી 3-4 કિલોમીટર આગી હોય, ઘરેથી હાલીને વહી જવાનું, પછી ત્યાં જઈને લેશન ન કર્યું હોય તો બહાર ઉભા, પેલા તો ટાઈ કેવું કઈ ન પહેર્યું હોય તો બહાર વાંકાવાળી ઉભા રાખે, પછી પાછા ક્લાસમાં જઈને લેશન ન કર્યું હોય તો ઢીકે હોરી નાખે. હા ઈઝી હતું. હવે એ બધું તો આ લોકો નીકળી પટ્ટો ગયું. ખાતો જ કહી દી હે પટ્ટો ખાતો છે કેમ તું પટ્ટો ખાશો? ખાતો પેલા ચિરાગ સરનો, મનીષ સરનો પટ્ટો ખાતો. કોણ મારતું વધારે તને? મનીષ સર. એ નામ દમન કાળી હવે ક્યાં ત્યાં ટ્યુશન જશો? તારે શું છે? એ નવમાં દમ છેડો નહીં, 9માં 10માં ટ્યુશન ફરી ગયો ને પણ. નવમાં ત્યાં જતો ને હા તો નૈતિક એના સરનો માર ખાધો છે એટલે એ એને કાલે છે ગુરુ પૂર્ણિમા, તો ગુરુનો માર ખાધો હોય ને એ વિદ્યાર્થીઓને બધાને ખૂબ ખૂબ એવું હોય હું પોતે અહીંયા એવું હોય ગુરુ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા એટલે આપણને જે ભણાવતા હોય ને એ આપણા ગુરુ કહેવાય. આપણને આ ગુરુકુળમાં બધા ભણતા ને પેલા સાધુ મુનિના સમયમાં, ગિફ્ટ દેવી પડે ને સરને અમને સરને તમને દેવી પડે, અમે ભણીને એમને સરને અમને દેવી પડે કે એટલે સર આને દે ગુરુ પૂર્ણિમાની ગિફ્ટ. વાહ વાહ, મને આમ ગર્વ થાય હો નૈતિક ઉપર. તો ગુરુ પૂર્ણિમાની આવતાકાલ માટે જો કે તમે આ વ્લોગ જોતા છો ગુરુ પૂર્ણિમાના દિવસે જ જોતા હશો, એટલે તમને બધાને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભકામનાઓ. એ બધાને ગુરુના આશીર્વાદ મળે એવી શુભેચ્છાઓ. ચાલો તો હવે છે ને આજનો દિવસ જ આ વ્લોગ આપણે એન્ડ કરીએ છીએ. ઘણા દિવસોથી ઘણા સારા એવા સબસ્ક્રાઈબરો વધે છે, ઘણા સારા વ્યૂ આવે છે, બધાને ખૂબ ખૂબ આભાર. હજી જો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મળીએ હવે આવતીકાલે, ત્યાં સુધી જય શ્રી રામ, હર હર મહાદેવ. આવતીકાલે મળીએ, ત્યાં સુધી બાય બાય.